શું તમને ખબર છે કે મહાશિવરાત્રીની રાત્રે ગિરનાર પર કંઈક અલૌકિક બને છે? દર વર્ષે લાખો ભક્તો ભવનાથમાં કેમ ઉમટી પડે છે? નાગા સાધુઓ માત્ર આ જ દિવસે કેમ સ્નાન કરે છે? કેમ કોઈ દિવસે નથી આવતા? કેમ કોઈ દિવસે દેખાતા નથી? અને શું ખરેખર એવું માનવામાં આવે છે કે આ રાત્રે ભગવાન શિવ સ્વયં અહીં પધારે છે? તેવા ઘણા બધા પ્રશ્નો છે કે કોઈ દિવસ એનો ઉકેલ જ નથી આવ્યો. તો ચાલો આજે આપણે જાણીએ ભવનાથ મહાદેવ અને મહાશિવરાત્રી પાછળનું રહસ્ય, ઇતિહાસ અને આધ્યાત્મિક સત્ય. જૂનાગઢના ગિરનાર પર્વતના પાયા પાસે આવેલું ભવનાથ મહાદેવનું મંદિર અત્યંત પ્રાચીન અને પવિત્ર સ્થાન છે. આ સ્થળને હજારો વર્ષોથી તપભૂમિ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે 33 કરોડ દેવતાનો વાસ છે અને જેથી આ ભૂમિ જે છે એ તપભૂમિ બની ગઈ છે. કહેવામાં આવે છે કે અનેક ઋષિ મુનિઓ, સંતો અને યોગીઓએ અહીં કઠોર તપ અને સાધના કરી હતી. આ કારણે જ આ સ્થાનમાં આજે પણ એક અલગ જ આધ્યાત્મિક સત્યનો અનુભવ થાય છે. પણ પૌરાણિક માન્યતા અનુસાર મહાશિવરાત્રીની પવિત્ર રાત્રે ભગવાન શિવ અને માતા પાર્વતી ગિરનાર પર પધારે છે. તેમાં કેટલી સચ્ચાઈ છે તે આપણે આજે જાણીશું. ભક્તોનું માનવું છે કે આ રાત્રે ભવનાથમાં દૈવીય શક્તિ ખૂબ જ પ્રબળ બને છે, કે જે કોઈ ભક્ત આ દિવસે અહીં દર્શન કરે છે અને ભક્તિપૂર્વક પ્રાર્થના કરે છે તેમની મનોકામના પૂર્ણ થાય છે. અને આ જ વિશ્વાસ અને શ્રદ્ધા લાખો લોકોને ભવનાથ સુધી ખેંચી આવે છે અને ભક્તોનો શિવ પ્રત્યેનો પ્રેમ ઉભરી આવે છે. અને એમાં પણ મોટો પ્રશ્ન એ છે કે નાગા સાધુઓનું શું રહસ્ય છે? ભવનાથ મહાશિવરાત્રીનું સૌથી મોટું આકર્ષણ તો નાગા સાધુઓ જ છે. અને દેશભરના વિવિધ અખાડાઓમાંથી નાગા સાધુઓ અહીં આવે છે અને મહાશિવરાત્રીની મધરાત્રિએ તેઓ ભવનાથ કુંડમાં સ્નાન કરે છે. હવે સ્નાન કેમ કરવામાં આવે છે તેમનો મેં અલગથી વિડીયો બનાવ્યો છે. તમે ઉપર આપેલ આઈ બટન ઉપર ક્લિક કરીને વિડીયો જોઈ શકો છો. અને આ સ્નાનને ખૂબ જ પવિત્ર અને દુર્લભ માનવામાં આવે છે. ભક્તો માટે આ સ્થળનું દર્શન કરવું એક આધ્યાત્મિક અનુભવ સમાન છે. તો અહીં શિવની શક્તિ, નાગા સાધુઓનું રહસ્ય અને સાથે ગિરનારની આધ્યાત્મિક શક્તિઓ જોડાય છે. જ્યારે ગિરનાર માત્ર એક પર્વત નથી, પરંતુ એક જીવતું આધ્યાત્મિક કેન્દ્ર છે. હજારો વર્ષોથી અહીં સાધના થતી આવે છે. પૌરાણિક કથા અનુસાર ગિરનારને ભગવાન શિવનું નિવાસ સ્થાન પણ માનવામાં આવે છે. એટલે જ મહાશિવરાત્રીના દિવસે ભવનાથ અને ગિરનારનું મહત્વ અનેક ગણું વધી જાય છે. અને ભક્તો જ્યારે હજારો લાખો મોઢે ગિરનારના ભવનાથમાં પધારે છે ત્યારે ભગવાનની મેળાની જે ભવ્યતા જે છે એ પણ વધી જાય છે. મહાશિવરાત્રી દરમિયાન ભવનાથમાં ભવ્ય મેળાનું આયોજન થાય છે અને સાથે દેશના વિવિધ રાજ્યોમાંથી લાખો ભક્તો અહીં આવે છે. સંતો, મહંતો અને સાધુઓના દરબાર, ભજન, કીર્તન, ધૂન અને હર મહાદેવના જય જયકારથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની જાય છે. અને તમે જોઈ શકો છો 11 તારીખે આ મેળો ચાલુ થવાનો છે, પણ સાધુ સંતોનું આગમન થઈ ગયું છે. આજે 9 તારીખે પણ સાધુ સંતો તેમની વીણા લઈને આવી ગયા છે. અને તમે જુઓ આ સાધુ સંતોનું અમૂલ્ય ભજન. જય ગિરનારી, હર મહાદેવ. જય ગિરનારીઓ. જય ગિરનારી બધા લખો, બધા કોમેન્ટમાં જય ગિરનારી લખો. જય ગિરનારી, હર મહાદેવ. બધા જય ગિરનારી, હર મહાદેવ લખો. જય ગિરનારી, હર મહાદેવ લખો બધા. જય ગિરનારી, હર મહાદેવ. હર મહાદેવ, જય ગિરનારી. जय गिरनारी हर हर महादेव બધા લખો।
લાઈક કરો, કોમેન્ટ કરો. આ તો ખાલી ભજન કીર્તનની શરૂઆત છે. સાચી મજા તો આવનારા દિવસોમાં આવવાની છે, જ્યારે મહાશિવરાત્રીનો મેળો શરૂ થશે અને સરકારે પણ આ મેળાને મિની કુંભ મેળો જાહેર કરી દીધો છે. અને ભક્તોનું માનવું છે કે મહાશિવરાત્રીના દિવસે ભવનાથમાં દર્શન કરવાથી પાપનો નાશ થાય છે, નકારાત્મક શક્તિ દૂર થાય છે અને જીવનમાં શાંતિ અને સુખ મળે છે, અને સાથે સાથે ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. અને આ જ કારણોસર ભવનાથમાં મહાશિવરાત્રી માત્ર એક તહેવાર નથી, પણ શ્રદ્ધા,
ભક્તિ અને આધ્યાત્મિક શક્તિનો મહાપર્વ છે. જો તમારે ક્યારેય સાચી ભક્તિ અને દિવ્ય શક્તિનો અનુભવ કરવો હોય તો જીવનમાં એકવાર મહાશિવરાત્રી પર ભવનાથ જરૂર આવજો, કારણ કે આ એક ખાલી મેળો નથી પણ આધ્યાત્મિક જીવન જીવવાની કળા શીખવાડશે. તો આવનારા સમયમાં 11 તારીખથી 15 તારીખ સુધીમાં આ શિવરાત્રીનો મેળો ભવનાથ ખાતે યોજાવાનો છે. તો જરૂર પધારજો. હર હર મહાદેવ. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ આધ્યાત્મિક માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આવનારા સમયમાં તમને આ ચેનલમાં મહાશિવરાત્રીની બધી માહિતી મળશે અને લાઈવ પણ થશું, જેથી તમે ન આવી શકતા હોય તો તમારા ઘર સુધી આવવાની જવાબદારી અમારી. હર હર મહાદેવ.